નમસ્કાર, કેમ છો તમે બધા? આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં 1 મિનિટ હું શરબત બનાવી રહી છું, શરબત બનાવી દઉં. આ ગ્લાસ છે, આ પાણી છે, 5 મિનિટ થશે મને, બસ વેસ્ટ કરી લો. હું શરબત બનાવી રહી છું, રાઈટ? અને તમને ખ્યાલ જ હશે કે આપણો લો ઓફ એટ્રેક્શન્સની સિક્વન્સ ચાલી રહી છે. હું તમને એનું ડિટેલ્ડમાં એક્સપ્લેનેશન કરાવી રહી છું, પણ એકવાર શરબત બની જાય પછી હું આ ડિટેલ્ડ વિડીયો સ્ટાર્ટ કરું. હવે તમને થશે કે આ તો કેમેરાની સામે બેઠી છે, વાતો કરે છે, હાથમાં કોઈ પાણી નથી, ગ્લાસ નથી, શરબતની બોટલ નથી અને કહે છે કે શરબત બનાવું છું, શરબત બનાવું છું. તો તમને ખ્યાલ આવી ગયો કે હું જૂઠું બોલી રહી છું, રાઈટ? હું જે બોલી રહી છું એ વસ્તુ હું નથી કરી રહી. સેમ વે આપણા સબકોન્શિયસ માઇન્ડ, અવચેતન મનને પણ ખબર પડતી હોય છે કે આપણે બોલીએ છીએ શું અને આપણે એકચ્યુઅલમાં કરીએ છીએ શું. તો આજે હું જે તમને સમજાવવા જઈ રહી છું અફર્મેશન્સનું મહત્ત્વ, કે તમને અત્યાર સુધી જે ક્વેશ્ચન્સ થતા હશે કે ભાઈ અફર્મેશન્સ બોલવા જરૂરી છે કે નહીં, અને જો બોલીએ છીએ તો એ કેમ એટલા કારગર નથી થતા, અમુકના થાય છે ને અમુકના નથી થતા. તો એની પાછળનું કારણ એ છે કે આપણી કથની અને કરણી, અગર એ બે અલાઇન નથી, કથની અને કરણી, ઇટ મીન્સ કે તમે જે બોલી રહ્યા છો એ તમે કરી નથી રહ્યા, તો એ વસ્તુ નહીં થાય. કારણ કે આપણું અવચેતન મન જાણે છે કે આપણે ફક્ત બોલી રહ્યા છીએ, આપણે વસ્તુ કરી નથી રહ્યા. એને ડિફરન્સ ખબર પડતો હોય છે. તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુ બોલીએ છીએ તે વસ્તુ કરવું જરૂરી છે. તો હવે તમને ક્વેશ્ચન આવશે કે ભાઈ અફર્મેશન્સ તો બોલીએ છીએ કે ભાઈ એ વસ્તુ જોઈએ છે પણ અત્યારે એકચ્યુઅલમાં છે નહીં, પણ મને એ વસ્તુ જોઈએ છે એટલા માટે હું અફર્મ કરું છું ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ. પણ એ વસ્તુ એ એકચ્યુઅલમાં નથી, પણ એના રિલેટેડ તમે જે પણ એક્શન્સ હોય એ લો અને એ વખતે અફર્મેશન્સ બોલો. ફોર એક્ઝામ્પલ, અગર તમે અફર્મ કરી રહ્યા છો કે હું ધનવાન છું, મતલબ તમે પૈસા માટે અફર્મ કરી રહ્યા છો કે ભાઈ મને જીવનમાં વધારે પૈસા કમાવા છે, તો તમારું અફર્મેશન્સ હોવું જોઈએ હું ધનવાન છું, રાઈટ? હવે આ અફર્મેશન ક્યારે બોલવાનું છે? જ્યારે તમે પૈસા રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છો. જેમ કે તમે તમારો બિઝનેસ કરી રહ્યા છો તો એ કામ કરતી વખતે બોલો કે હું ધનવાન છું. તમે કોઈ ઇન્કમ તમારી પાસે આવે કોઈ બિઝનેસ થ્રુ, મતલબ કોઈ ટ્રાન્ઝેક્શન થ્રુ, કે તમે કોઈ ખર્ચ કરો ત્યારે પણ બોલો કે હું ધનવાન છું. તો આ થઈ ગયું કે તમારી કથની અને કરણી સેમ થઈ રહી છે. ઇટ મીન્સ કે તમે અફર્મેશન્સ એ વખતે બોલી રહ્યા છો જ્યારે તમે કરી રહ્યા છો. તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે કે આ પૈસા કમાવા માટે મહેનત કરે છે, આ પૈસા કમાવા માટે મહેનત કરી રહ્યા છે, તો મારે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ મેસેજ જશે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં. સેકન્ડ થિંગ, અગર તમે તમારા હેલ્થ માટે કરી રહ્યા છો અફર્મેશન્સ, હેલ્થને મેનિફેસ્ટ કરવી છે, તો જ્યારે તમે વોક કરો, એક્સરસાઇઝ કરો કે કંઈ પણ હેલ્થના રિલેટેડ સારું ખાતા હો, ત્યારે બોલો કે હું હેલ્ધી છું, હું સ્વસ્થ છું. આ હોવું જોઈએ તમારા અફર્મેશન્સ. એક તો એ વસ્તુ હોવી જોઈએ મનમાં, અને એ વસ્તુ તમે એ વખતે કરી રહ્યા હો. સેમ વે ફોર રિલેશનશિપ, કે મારા સંબંધ સારા છે, કે તમને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ એટ્રેક્ટ કરવી છે, કે કોઈની જોડે સંબંધ સારા નથી એ સુધારવા છે, તો એ વ્યક્તિની જોડે જ્યારે તમે વાત કરો ત્યારે બોલો કે મારા આની જોડે સંબંધ મધુર છે. મતલબ એના રિલેટેડ તમારા જે પણ અફર્મેશન્સ, કારણ કે અફર્મેશન્સ દરેકના પર્સનલાઇઝ હોય, જેને જે જોઈતું હોય એ વ્યક્તિ એ વસ્તુ માટે વધારે સારી રીતે ડિફાઇન કરી શકશે. અત્યારે હું તમને જનરલાઇઝ કરી રહી છું. તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કે તમારી કથની અને કરણી એક રાખો. અફર્મેશન્સ ખાલી એમ જ ના બોલો કે સવારે ઉઠતાની સાથે બી નહીં. એવું જરૂરી નથી મોર્નિંગમાં બોલશો તો જ થશે. નો ડાઉટ ફ્રેશ માઇન્ડમાં બોલો તો ઇટ અફેક્ટ્સ વેરી ક્વિકલી, પણ આખા દિવસમાં જ્યારે તમે એક્ટિવિટી કરતા હો ત્યારે એ વસ્તુ અફર્મ કરવી વધારે જરૂરી છે. કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડ, તમારા અવચેતન મનને એ મેસેજ જવો બહુ જ જરૂરી છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહ્યો છે અને એના માટે આ વસ્તુ જરૂરી છે. એટલા માટે એના રિલેટેડ જે પણ સિચ્યુએશન હશે તમારી પાસે વધુ સારી રીતે, સરળતાથી અને જલ્દી આવશે. તો અફર્મેશન્સને આ રીતે બોલો. જ્યારે તમે વસ્તુ કરો
ત્યારે બોલો. અને મોસ્ટલી આપણા 3 જ એરિયા હોય છે, હેલ્થ, વેલ્થ, મની, રાઈટ? રિલેશનશિપ. તો હેલ્થ માટે જ્યારે ખાતા પીતા ઉઠતા બેઠતા બોલો કે હું સ્વસ્થ છું. મની માટે તમે જ્યારે પણ કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરો છો, તમારી જોબ કરો છો કે તમારું બિઝનેસ કરી રહ્યા છો, એ વખતે બોલો. 24 કલાક તો પોસિબલ નથી, પણ દિવસમાં અમુક એવો ટાઈમ, મતલબ ઇટ શુડ બી ઇન યોર માઇન્ડ કે મારે આ બોલવાનું છે કે ભાઈ હું ધનવાન છું, મારી પાસે પૈસા બહુ સારી રીતે આવી રહ્યા છે, બહુ ઇઝીલી આવી રહ્યા છે, મારા ક્લાયન્ટ્સ વધી રહ્યા છે, કે જે પણ તમારા અફર્મેશન્સ હોય, આ વસ્તુ તમારા મનમાં ચાલ્યા કરવી જોઈએ. સેમ વે વિથ ધ રિલેશનશિપ. તો આ ત્રણેય વસ્તુ મેં તમને એક્ઝામ્પલ્સથી સમજાવી કે જ્યારે તમે એ વસ્તુ કરો ત્યારે એ વસ્તુ બોલો. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ વેરી ઇફેક્ટિવ. આ વસ્તુ કરીને જુઓ. અને આના રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે, આપ મેસેજ કરીને પણ પૂછી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. આખી મારી સિરીઝ છે આ લો ઓફ એટ્રેક્શન્સની. સો એવરી ઓલ્ટરનેટ ડે તમને ન્યૂ એપિસોડ્સ યુ વિલ ગેટ રિલેટેડ ટુ ધીસ. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.